ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી એમાં યુનિટ 1 નો આગળ અભ્યાસ કરીશું। યુનિટ 1 નું આપણું નામ હતું એમ આઈ લોસ્ટ કે હું ભૂલી ગયો છું કે હું ભૂલ્યો છું। લોસ્ટ એટલે હારી જવું પણ થાય, હારી ગયું, અને લોસ્ટ એટલે ચૂકી જવું કે ભૂલી જવું પણ થાય। બે અર્થ થાય કે હું ભૂલ્યો છું। એમાં આપણે આગળ પહોંચ્યા હતા પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 5 ઉપર। બધા વિદ્યાર્થી મિત્રો પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 5 ખોલશે। એમાં એક્ટિવિટી 5 આપેલી છે। 5 માં રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક। ગીર નેશનલ પાર્ક, નેશનલ પાર્ક એટલે રાષ્ટ્રીય ઉદ્યાન કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, ગીર છે, તો એના વિશેની માહિતી છે, ડિટેલ્સ એટલે માહિતી વાંચો। તો ગીર નેશનલ પાર્ક ગુજરાત કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો ગુજરાત। નીચે આપણે એમાં જોતા જાય, ખાસ ધ્યાન રાખજો, આના પર પ્રશ્ન ખાલી જગ્યા ખરા ખોટા આવું છે। તો પેલું જો પ્લેસ, પ્લેસ એટલે સ્થળ કે જગ્યા। તો જગ્યાનું નામ શું છે? સાસણગીર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત। પ્લેસ એટલે સ્થળ કે જગ્યા। શબ્દ આપણે અહીંયા લખતા જશું। પ્લેસ એટલે જગ્યા, કઈ જગ્યા? સાસણગીર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ, ડિસ્ટ્રિક્ટ એટલે તો ખબર છે કે જિલ્લો, અને ગુજરાત। એરિયા, એરિયા શું છે? એરિયા એટલે થશે વિસ્તાર, એરિયા એટલે વિસ્તાર। તો વિસ્તાર કેટલો છે? 1412 કિલોમીટર, 1412 કિલોમીટર આટલા વિસ્તારમાં આવેલું છે। ઇસ્ટાબ્લિશ્ડ, ઇસ્ટાબ્લિશ્ડ એટલે સ્થાપના। તો સ્થાપના ક્યારે થઈ? તો 1965 માં ની સ્થાપના કરી હતી। 1965 ની સ્થાપના 1965 માં થઈ। બેસ્ટ સીઝન, ઉત્તમ સમય, બેસ્ટ એટલે ઉત્તમ, સીઝન એટલે ઋતુ કે સમય, ઉત્તમ ઋતુ કે ઉત્તમ સમય। મિડ ઓક્ટોબર, મધ્ય ઓક્ટોબર વચ્ચેનું, મિડ જૂન, મધ્ય જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ। સાઇટિંગ એટલે સાઇટ એટલે અનુકૂળતા, અહીંયા જોવાના અર્થમાં, સિંહને જોવાના અર્થમાં ઉત્તમ સમય કે મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી સિંહોને જોવા માટેનો ઉત્તમ સમય, બેસ્ટ ટાઈમ, ઉત્તમ સમય છે। સિંહ જોવા માટે, સિંહ દેખાય ત્યારે આ ઉત્તમ સમય છે। નિયરેસ્ટ ટાઉન, નિયરેસ્ટ એટલે સૌથી નજીકનું, ટાઉન એટલે શહેર, તો સૌથી નજીકનું અહીંયાથી કયું શહેર છે? વેરાવળ। કેટલા કિલોમીટર થાય અહીંયાથી? તો 42 કિલોમીટર, 42 કિલોમીટર સૌથી નજીકનું શહેર। મેઇન એટ્રેક્શન, એટ્રેક્શન એટલે આકર્ષણ, મેઇન એટલે મુખ્ય, તો મુખ્ય આકર્ષણ શું છે? તો એશિયાટિક લાયન્સ એનું મુખ્ય આકર્ષણ છે, એશિયાટિક સિંહ છે, એનું મુખ્ય આકર્ષણ છે, સિંહને જોવાનું, એશિયાટિક સિંહ, એશિયાટિક લાયન્સ એટલે એશિયાટિક સિંહ એની જાત છે, એનું મુખ્ય આકર્ષણ છે। લોકેશન, લોકેશન એટલે જગ્યા જે છે ક્યાં આવેલું છે, લોકેશન। આપણે નહીં કહેતા કે લોકેશન મને મોકલ, ક્યાં છે લોકેશન એટલે ક્યાં છે એ જગ્યા ટૂંકમાં। તો ગીર નેશનલ પાર્ક ઇઝ located 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઈસ્ટ। સાઉથ ઈસ્ટ એટલે સાઉથ એટલે દક્ષિણ અને ઈસ્ટ એટલે પૂર્વ કે દક્ષિણ પૂર્વ। જૂનાગઢ એન્ડ 60 કિલોમીટર ટુ સાઉથ વેસ્ટ, વેસ્ટ એટલે પશ્ચિમ, ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતના ગુજરાત રાજ્યમાં જૂનાગઢથી 65 કિલોમીટર
દક્ષિણ પૂર્વ અને અમરેલીથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. જૂનાગઢથી 65 કિલોમીટર દક્ષિણ પૂર્વ અને અમરેલીથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે આ ગીર નેશનલ પાર્ક. નેસ એટલે કુબા, કે ત્યાં કુબા ક્યાં છે તો હરિપુર, સજિયા, જંબુથડા, વાણિયા વાવ, દદાકલી, ટિંબારા અને બાબરિયા આ છે ત્યાંના નેસ છે. નેસના નામ આપેલા છે. નેસ એટલે કુબા, કે જ્યાં થોડાક લોકો રહેતા હોય 10-15 ઘર એના મકાન એવા કુબા જેવા બનાવેલા હોય. તો હરિપુર, સાજિયા, જાંબુથડા, વાણિયા વાવ, દાદાકડી, ટિંબારા અને બાબરિયા. હવે રિવર્સ એટલે નદીઓ. તો ત્યાં નદીઓ કઈ છે તો હિરણ, શેત્રુંજી, દાતરડી, સિંગોડા, મચુંદરી, ગોદાવરી એન્ડ રાવત આ છે ત્યાંની નદીઓ છે. હિરણ, શેત્રુંજી, દાતરજી, સિંગોડા, મચુંદરી, ગોદાવરી એન્ડ રાવત. હવે ટેમ્પલ્સ એટલે મંદિરો. ખાલી ટેમ્પલ એટલે મંદિર. મંદિર ક્યાં આવેલા છે અહીંયા મંદિર તો એના નામ છે તુલસીશ્યામ, કનકાઈ, બાણેજ અને કમલેશ્વર. આ ત્યાં મંદિર પણ આવેલા છે. હવે છે વાઇલ્ડ એનિમલ્સ. વાઇલ્ડ એટલે જંગલી. WILD વાઇલ્ડ એટલે જંગલી. એનિમલ્સ એટલે પ્રાણીઓ. તો જંગલી પ્રાણીઓ ક્યાં ક્યાં છે અહીંયા ગીર નેશનલ પાર્કમાં તો આપણે જોઈશું. 38 સ્પીસીસ ઓફ મેમલ્સ, કે 38 પ્રકારના સસ્તન પ્રાણીઓ. અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ બર્ડ્સ. અરાઉન્ડ એટલે આશરે કે લગભગ, કે પક્ષીઓની લગભગ 300 જાત, 300 પ્રકારના પક્ષીઓ. 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે પગ ઘસડીને ચાલનાર, કે પેટ ઘસડે, પેટ આપણે લપસીને ચાલનાર એને રેપ્ટાઇલ્સ કહેવાય. પેટ ઘસડીને સરકવું કે પેટ ઘસડીને ચાલનાર પ્રાણીઓની 37 જાત. એન્ડ મોર ધેન 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ્સ. 2000 અને મોર ધેન એટલે ના કરતા વધારે. ઇન્સેક્ટ એટલે જંતુ. ઇન્સેક્ટ એટલે ખાલી જંતુ. ઇન્સેક્ટ એટલે જંતુઓ. આમાં ખાલી આવશે જંતુ, ખાલી ઇન્સેક્ટ. ઇન્સેક્ટ્સ કઈ તો જંતુ. અને જંતુઓની 2000 કરતા વધારે જાત. ટાઈમિંગ સમય તો ત્યાંનો ગીર નેશનલ પાર્ક છે. સમય શું છે જોવા જવા માટેનો તો ક્યારે ચાલુ થાય? મોર્નિંગ 7 to 11 hours, કે સવારના 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી. આફ્ટરનૂન બપોરે તો એમાં જો 15 આપ્યું છે. 15 એટલે આપણે 15 કહેવાય. 15 એટલે 12 પછી કેટલા થાય એટલા ગણવાના. 12 પછી 13, 14, 15, 13, 14 અને 15 એટલે 3 થી 17 એટલે વળી ગણવાના. 13, 14, 15, 16, 17 એટલે 5. 3 થી 5 વાગ્યા સુધી. એટલે આ યાદ રાખવાનું સમય. 24 કલાકનો સમય. સવા 1 થી રાતે 1 થી બપોરના 12 વાગ્યા સુધી તો સમય 1 થી 12 વાગ્યા 12 માં જોઈએ. બપોરનો 1 વાગે એટલે અહીંયા 13 થઈ જાય, 14 થઈ જાય. એ રાતના 12 વાગ્યા સુધી 24 સુધી પહોંચે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. 13 કીધા હોય તો 1, 12 પછીના ગણવાના એટલા વાગ્યા હોય. એટલે બપોરે 3 થી 5. ગવર્નિંગ બોડી. ગવર્નિંગ એટલે કારોબારી, બોડી એટલે મંડળ. કારોબારી મંડળ કયું છે અહીંયા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. ફોરેસ્ટ એટલે જંગલ, ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ, ગુજરાત એટલે ગુજરાતનો, કે ગુજરાતનો વન વિભાગ. ફોરેસ્ટ એટલે જંગલ.
ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ, ડિપાર્ટમેન્ટ વિભાગ કે ગુજરાતનો વન વિભાગ. ઓફિશિયલ વેબસાઇટ, વેબસાઇટ ઓફિશિયલ એટલે સત્તાકીય અને વેબસાઇટ એટલે વેબસાઇટ. કે સત્તાકીય વેબસાઇટ કઈ છે નહીં કે આપણે ઘર બેઠા મોબાઈલમાં જોઈ શકીએ ખરી કે અંદર એવું શું છે એવું ગીર નેશનલ પાર્ક વિશે આપણને માહિતી મળી શકે. એ વેબસાઇટ છે www.girnationalpark.com. આ વેબસાઇટ પરથી પણ આપણે માહિતી જાણી શકીએ કે ત્યાં શું આવેલું છે. જય જય ગરવી ગુજરાત એટલે અત્યારે એક્ટિવિટી 5. જો પાછળ આ એક્ટિવિટી ઉપરથી પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્ન આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે પાઠ્યપુસ્તક પેજ નંબર 6 ઉપર. હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ? કે ગીરના જંગલમાં કેટલી નદીઓ છે? નેમ ધેમ, તેના નામ લખો. તો ધેર આર આપણે લખી શકીએ જવાબ. બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નના જવાબ લખશે. તો પહેલો પ્રશ્ન છે આપણે નાના અક્ષરે લખજો, થોડો પ્રશ્ન મોટો છે. બે પ્રશ્ન પૂછ્યા અને એકમાં ધેર આર 7. જો આગળ પેજમાં છે આગળ તમે જોઈ શકો રિવર્સમાં કેટલી નદીઓ છે તો 7 કહી શકીએ. 7 નદીઓ, 3 ને 5 ને 2 7 નદીઓ છે. બે નીચે 5 ઉપર. તો ધેર આર 7 રિવર્સ in the Gir jungle. In the Gir jungle. હવે પાછળ ડાયરેક્ટ એના નામ લખવાના છે. સાતેય નદીના એવી રીતે નામ લખી નાખવાના. નાના અક્ષર લખજો એટલે સમજાઈ જશે. તો હિરણ, અલ્પવિરામ, શેત્રુંજી, અલ્પવિરામ, દાતરજી, અલ્પવિરામ, સિંગોડા, અલ્પવિરામ, મછોદરી, અલ્પવિરામ, ગોદાવરી, ગોદાવરી, કેન્દ્રાવત. આ હતી 7 નદીઓ. પ્રશ્ન નંબર 2. હવે પ્રશ્ન બીજો છે વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? કે ગીર નેશનલ પાર્ક જે છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એનું મુખ્ય આકર્ષણ શું છે એનું? તો બીજા પ્રશ્નના જવાબમાં લખો ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર ફોરેસ્ટ ઇઝ ધ એશિયાટિક લાયન્સ. main attraction of the Gir National Park. નાના અક્ષરે લખજો. Park is the Asiatic lion છે એ મુખ્ય આકર્ષણ છે. Asiatic lion સર
ત્રીજો પ્રશ્ન આપેલો છે આ લખી નાખ્યો. હવે ત્રીજો પ્રશ્ન, which is the official website of the Gir National Park? કે ગીર નેશનલ પાર્ક ની સત્તાકીય વેબસાઇટ કઈ છે? તો the official website of the Gir National Park is, આપણે ખાલી વેબસાઇટ નું નામ એમાં લખી નાખશું. પ્રશ્નનો જવાબમાં ત્રીજા જવાબમાં આપણે લખશું www. ટપકું કરવાનું, ગીર નેશનલ પાર્ક www.gir national park એવું લખવાનું, નેશનલ પાર્ક ડોટ ને કોમ. આ એની વેબસાઇટ છે. પછી ચોથો પ્રશ્ન આપેલો છે, what is the best time for sighting the lions? કે સિંહોને જોવા માટેનો ઉત્તમ સમય શું છે? તો the best time for sighting the lions is, ચોથા પ્રશ્નનો જવાબમાં લખવાનું છે the best time for sighting the lions is mid October मध्य ऑक्टोबर अल्पविराम मिड जून मध्य जून अल्पविराम नवेंबर एंड फेब्रुआरी. આ તો સિંહને જોવા માટેનો ઉત્તમ સમય. ચાર પ્રશ્ન હતા, નીચે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તો ખાલી જગ્યા પૂરો. આ બધા પ્રશ્ન ચારેય છે એ સ્ક્રીનશોટ લઈને તમે પાઠીમાં લખી નાખો. હવે આવે છે ખાલી જગ્યા. તો તમને ચાર ખાલી જગ્યા આપેલી છે. બી માં પહેલી ખાલી જગ્યા છે એ કરી ખાલી જગ્યા સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે પેટ ઘસડીને ચાલનાર, એની પ્રજાતિ કેટલી હતી? પેલા એ આપેલો છે એમાં લખવાનું ખાલી જગ્યામાં આપણે there are 37. there are 37 of reptiles. આ હતી પેલી ખાલી જગ્યા. પેલી ખાલી જગ્યામાં there are 37 કે પેટ ઘસડીને ચાલનાર પ્રાણીઓની 37 જાત. બીજી છે બી કરીને 2000 સ્પેસીસ ઓફ કે 2000 પ્રકારના જંતુઓ. બી માં આવશે ખાલી જગ્યામાં ઇન્સેક્ટ્સ, જંતુઓ, ઇન્સેક્ટ્સ. સી વેરાવળ ટાઉન ઇઝ ખાલી જગ્યા કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. ફાર એટલે દૂર. વેરાવળ ટાઉન કે વેરાવળ શહેર, કે વેરાવળ શહેર એ ગીર નેશનલ પાર્ક થી કેટલા કિલોમીટર દૂર છે? ખાલી જગ્યામાં આપણે ખાલી લખવાનું છે 42. વેરાવળ શહેર છે એ ગીર નેશનલ પાર્ક છે, એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, અહીંયાથી 42 કિલોમીટર દૂર આવેલું છે. અને છેલ્લી ડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ખાલી જગ્યા ઓફ ધ ગીર નેશનલ પાર્ક,
કે ગુજરાતનો વન વિભાગ એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની શું છે તો ગવર્નિંગ બોડી, કારોબારી મંડળ. ખાલી જગ્યામાં આવશે ગવર્નિંગ બોડી. આ હતી આપણે ખાલી જગ્યા. નીચે સીમા નકશો આપેલો છે, એ આપણે નકશામાં આપણે ડ્રો કરવાનું કાંઈ નથી. હવે વિદ્યાર્થી મિત્રો પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 7 એમાં એક્ટિવિટી 6 આપેલી છે. એ એક્ટિવિટી પણ આપણી મહત્વની એક્ટિવિટી છે. એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6 માંથી જ ખરા ખોટા ખાલી જગ્યા પ્રશ્ન એમસીક્યુ આ બધું એમાંથી જ આપેલું હશે. તો એક્ટિવિટી 6 from કેડી to road via લક્ષ્મી. from કેડી to road કે કેડી થી રસ્તા સુધી, via લક્ષ્મી લક્ષ્મી મારફતે કે લક્ષ્મી દ્વારા કેડી થી રોડ સુધીની સફર આપી એક્ટિવિટીનું નામ છે. તો એમાં જોઈએ આગળ તો ફાઈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. ફાઈઝાન છે વાઇલ્ડ લાઇફ, વાઇલ્ડ એટલે જંગલી, લાઈફ એટલે જીવન કે વન્ય જીવ કે જંગલી જીવ. ફોટોગ્રાફર ફાઈઝાન છે વન્ય જીવનો ફોટોગ્રાફર છે. વાઇલ્ડ લાઈફ વન્ય જીવન. ફાઈઝાન વન્ય જીવનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુનો છે કે તમિલનાડુથી આવે છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. લાસ્ટ વીક ગયા અઠવાડિયે, તો ગયા અઠવાડિયે તે ગીરના જંગલમાં વેન્ટ ગયો. there he lost his way. તે ત્યાં તેનો વે રસ્તો ભૂલી ગયો. લોસ્ટ એટલે મેન એક્ટિવિટી છે આપણું જે મેન પાઠનું નામ છે લોસ્ટ. લોસ્ટ એટલે ચૂકી જવું, ભૂલી જવું કે હારી જવું. there he lost his way. તે ત્યાં તેનો રસ્તો ભૂલી ગયો. he asked the લક્ષ્મી. તેણે લક્ષ્મીને પૂછ્યું a girl from the ગીર to help him. કે તેણે ગીરમાં રહેતી છોકરી લક્ષ્મીને મદદ માટે કહ્યું કે પૂછ્યું. લક્ષ્મી is in the standard 7. લક્ષ્મી છે એ 7મા ધોરણમાં છે. 7મા ધોરણમાં લક્ષ્મી તમારી જેમ અભ્યાસ કરે છે. ટૂંકમાં અહીંયા લક્ષ્મીને ઇંગ્લિશ નથી આવડતું ને ફાઈઝાન છે ફાઈઝાનને ગુજરાતી નથી આવડતું. બે વચ્ચેનું કમ્યુનિકેશન કેવી રીતે થયું હોય છે અને ફાઈઝાન છે એ કેડીથી રસ્તા સુધી રોડ સુધી પહોંચી હોય છે એ આમાં આપણને બતાવવામાં આવ્યું છે કે એકને એક બીજાની ભાષા નથી આવડતી તો સંકેત દ્વારા કે અર્ધ ભાષા દ્વારા અડધી ભાષા આવડતી તો કેવી રીતે જઈ શકે, કેવી રીતે તે રસ્તો બતાવી શકે એની માહિતી આપેલી છે. તો જો she was not able to speak English properly. properly એટલે યોગ્ય રીતે. properly એટલે યોગ્ય રીતે કે બરાબર. એબલ એટલે સક્ષમ હોવું, નોટ એબલ એટલે સક્ષમ ના હોવું કે તે યોગ્ય રીતે ઇંગ્લિશ બોલી શકતી ન હતી. સ્પીક એટલે બોલવું. ઓન ધ અધર સાઇડ અને બીજી બાજુ, અધર એટલે બીજું, અને બીજી બાજુ ફાઈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી અને બીજી બાજુ ફાઈઝાન છે એ ગુજરાતી અન્ડરસ્ટેન્ડ સમજી શકતો ન હતો. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. બીજી બાજુ ફાઈઝાન છે એ ગુજરાતી સમજી શકતો ન હતો. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ કે લક્ષ્મીએ તેની મદદ કરી હતી. લેટ્સ સી ચાલો આપણે જોઈએ. લેટ્સ એટલે ચાલો અને સી એટલે જોઈએ. ચાલો આપણે જોઈએ. આગળ હવે સંવાદ આપેલો છે ડાયલોગ એ જોતા જાય. ફાઈઝાન સેઝ હે એક્સક્યુઝ મી. ફાઈઝાન શું કહે છે? અરે માફ કરજે. લક્ષ્મી સેઝ એક્યુઝ. વોટ એક્યુઝ? હવે લક્ષ્મીને ખબર નથી કે એક્સક્યુઝ મી હવે ઇંગ્લિશમાં એને સરખી ખબર નહોતી. તેને એમ લાગ્યું કે એક્યુઝ. વોટ ઇઝ એક્યુઝ? કે એક્યુઝ શું એક્યુઝ? ફાઈઝાન શું કહે છે? ફાઈઝાન સેઝ
આઈ લોસ્ટ માય વે કે હું મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ કે હું આ જંગલમાંથી ગો આઉટ બહાર નીકળું કે હું આ જંગલમાંથી બહાર નીકળવા માંગુ છું. તો લક્ષ્મી શું કહે છે? લક્ષ્મી સેઝ ગો આઉટ વાય કમ ઇન ધ જંગલ કે બહાર જવું છે. વાય કમ ઇન જંગલ કે જંગલમાં શા માટે આવીએ. ટ્રેનિંગ અધૂરી ભાષા છે એવી રીતે વાય કમ ઇન ધ જંગલ કે જંગલમાં શા માટે આવીએ. તો ફાઇઝન શું કહે છે? આઈ ડુ નોટ નો ધ રોડ કે હું રસ્તો જાણતો નથી. લક્ષ્મી શું કહે છે? રોડ નોટ ઇન ધ જંગલ કે રસ્તો છે રોડ છે એ જંગલમાં નથી. કેડી વોક ઓન ધ કેડી કે કેડી ઉપર ચાલો. જે કાચી કેડી હોય એ રસ્તો પાકો ન હોય એમને ધોળિયો રસ્તો હોય એ કાચી કેડી છે. તો કેડી ઉપર ચાલો. વોક એટલે ચાલુ. તો ફાઇઝન શું કહે છે? ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી. સારું કે હું કેડી પર ચાલીશ. બટ વિચ પરંતુ કે કઈ કેડી કઈ. વોટ્સ યોર નેમ કે તારું નામ શું છે. લક્ષ્મી શું કહે છે? લક્ષ્મી માય નેમ કે લક્ષ્મી મારું નામ. લક્ષ્મી છે એ પોતાને લક્ષ્મી એમ કહે છે કે મારું નામ. એની ભાષામાં લક્ષ્મી કહેતા હશે એટલે લક્ષ્મી નામ છે તો પણ શું કહે છે? લક્ષ્મી. ફાઇઝન સેઝ હમ લક્ષ્મી કે ફાઇઝન શું કહે છે? હા લક્ષ્મી. ઓન વિચ કેડી કે કઈ કેડી ઉપર. હિયર આર 3 વેઝ. 3 એટલે 3 કે અહીંયા 3 રસ્તાઓ છે. લક્ષ્મી સેઝ ગો ફ્રોમ ધેર કે ત્યાંથી જાઓ. બટ ધેટ ભૂતિયો વર્ડ બાય ધેટ ભૂતિયો વર્ડ કે પેલા ભૂતિયા વર્ડ પાસેથી. ફાઇઝન શું કહે છે? ટેકિંગ નોટ્સ નોંધ લે. નોટ એટલે નોંધ. ટેક એટલે લેવું. નોંધ લેતા. ઓકે સારું. ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન કે પેલા ભૂતિયા વર્ડ પાસેથી અને પછી ધેર એટલે પછી. તો આ લક્ષ્મી શું કહે છે? આફ્ટર ક્રોસિંગ વોકડો યુ સી અ રૂપાળો ડુંગર. વંકડો વંકાડો અહીંયા વોકડો માટેનો શબ્દ છે. વોકડો જો નીચે આપેલું છે વોકડો. અહીંયા એની જગ્યાએ વંકડોની જગ્યાએ વોકડો કે વોકડો પાર કર્યા પછી. આફ્ટર એટલે પછી. ક્રોસ એટલે પાર કે પસાર કરવું. યુ સી અ રૂપાળો ડુંગર કે તમને એક રૂપાળો ડુંગર દેખાશે. ફાઇઝન ચેકિંગ ડિક્શનરી. ડિક્શનરી શબ્દકોશ છે એમાં શું કરે છે? ચેક કરે છે. ડિક્શનરી એટલે શબ્દકોશ. શબ્દકોશ ચેક એટલે તપાસવું. શબ્દકોશ તપાસે છે. વોકડો મીન્સ વોકડો એટલે વોટ ઇઝ વોકડો. વોકડો શું છે? લક્ષ્મી શું કહે છે? વોટર રનિંગ પાણી વહેતું. રનિંગ એટલે ચાલતું. જ્યાંથી પાણી નીકળે છે કે પાણી વહેતું પાણી. વોકડામાં શું થાય? પાણી જાતું હોય. then you see a ડુંગર hill. then એટલે પછી તમને ડુંગર hill એટલે ટેકરી કે ડુંગર. પછી તમને ડુંગર દેખાશે. આવી રીતે લક્ષ્મી એને કહે છે. બધી આવતા આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 8 થી આગળ વધીશું. આજે આપણે અહીંયા સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.